ખાસ કરીને વાત આપણે જ્યારે મહાનગરોની કરી રહ્યા છે ત્યારે રંગીલા રાજકોટને કેમ ભૂલાય। રાજકોટ મહાનગરપાલિકાની 72 બેઠક માટે ગઈકાલે જ્યારે મતદાન થયું, 18 વોર્ડની 72 બેઠક માટે ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થયું છે। પુરુષ મતદારોનું પ્રમાણ 55.87%, જ્યારે મહિલા 46.15%। વોર્ડ નંબર 15માં સૌથી વધુ 68.39% મતદાન નોંધાયું છે। રાજકોટના વોર્ડ નંબર 1માં સૌથી ઓછું મતદાન થયું છે। મતદારોમાં ક્યાંક ઉત્સાહની કમી જોવા મળી। શહેરમાં 18 વોર્ડમાં 51.18% મતદાન નોંધાયું છે। આમ ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય ગઈકાલે ઈવીએમમાં સીલ થયું। તો રાજકોટનો સિનારીઓ જાણે અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે રવિ મોટવાણી રાજકોટથી, તેમની સાથે ઉપસ્થિત છે વરિષ્ઠ પત્રકાર સુનિલભાઈ જોશી। રવિ, સુનિલભાઈ અત્યારે આપની સાથે છે। ખાસ કરીને એવું કહેવાય છે કે રાજકોટવાસીઓ ખૂબ રંગીલા હોય છે, દરેક પર્વને ખૂબ સરસ અને જોમ જુસ્સાથી ઉજવતા હોય છે, અને આ તો હતો લોકશાહીનો પર્વ। શું લાગે છે મતદારોએ આ લોકશાહીના પર્વને ન્યાય આપ્યો છે? ખાસ કરીને વાત કરવામાં આવે ગઈકાલના મતદાનની, તો કેવું મતદાન રહ્યું? ટકાવારી પ્રમાણે કયા પક્ષમાં વરિષ્ઠ પત્રકારો જોઈ રહ્યા છે પરિણામો? જી સંજીવની, જી તો જરૂરથી જણાવી દઉં, જે રીતના ગઈકાલે લોકશાહીનો પર્વ જે ચૂંટણી મતદાન થયું છે, અત્યારે સુનિલભાઈ જોશી આપણી જેને સાથે જોડાયેલા છે, સિનિયર પત્રકાર છે, તેમની પાસેથી જ જાણવાનો આપણે પ્રયાસ કરીશું કે તેમના મતે શું આ વખતે પરિવર્તન આવે છે, નવા જૂની થવાનું છે, તેમની પાસેથી જ જાણવાનો આપણે પ્રયાસ કરીશું। સુનિલભાઈ, TV13માં આપનું સ્વાગત છે। આપ વર્ષોથી રિપોર્ટિંગ સાથે જોડાયેલા છો, રાજકીય ક્ષેત્ર હોય કે અન્ય કોઈ પણ ક્ષેત્ર હોય। જે ગઈકાલે જે ચૂંટણી થઈ એમાં તમારી દ્રષ્ટિએ આ મતદાનનો મિજાજ કેવો રહ્યો અને મતદાનની ટકાવારી લઈને તમે શું કહેશો? બિલકુલ, હું TV13ના પહેલાં તો દર્શકોને એ કહેવા માગું છું કે રાજકોટ મહાનગરપાલિકાની કુલ 18 વોર્ડની 72 બેઠકોનું કાલે મતદાન હતું, અને ગયા વખતની તુલના કરીએ તો આ મતદાન છે 51.60% દર્શાવ્યું છે, પરંતુ 1 લાખ જેવા મત છે એ સીમાંકનને કારણે ઘટ્યા છે। ત્યારે રાજકીય જેને કહેવાય કે નિષ્ણાતો છે એ 10% ઓછું મતદાન ગણે છે, એટલે મતલબ કે આ 40% મતદાન થયું છે। તો ભારતીય જનતા પાર્ટીનો રાજકોટ જ્યારે ગઢ છે ત્યારે વધુ મતદાન એ ભારતીય જનતા પાર્ટીને માટે ફાયદાકારક હોય, અને ઓછું મતદાન છે એ ભારતીય જનતા પાર્ટી માટે ક્યાંક ને ક્યાંક નુકસાનકારક છે એવું લાગી રહ્યું છે। અને એ જોતાં આખું ચિત્ર એવું થયું છે કે રાજકોટને જ્યારે આ ચૂંટણી જાહેર થઈ અને ઉમેદવારી પત્ર ભરવાની તૈયારી ચાલતી હતી ત્યારે એવું લાગતું હતું કે આ વન વે અને ભારતીય જનતા પાર્ટી માટે કેટવોક છે, પણ આ ચૂંટણી કેટવોકની બદલે એક ફાઇટમાં પરિણમી ગઈ। અને છેલ્લા દિવસે જે રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ખાસ કરીને આખો દિવસ એસી કાર લઈ અને મતદારોને શોધવાને એમના ઘેરથી, એમના મહોલ્લાઓમાંથી, એમની શેરીઓમાંથી મતદાન મથક સુધી તો લઈ જાય, મતદાન મથકેથી પાછા એમના ઘર સુધી પહોંચાડવાની જે સેવાઓ આપી, તો ક્યાંક ને ક્યાંક એમની અંદર થોડું દબાણ ઊભું થયું છે। સુનિલભાઈ, સાથે સાથે વાત કરવામાં આવે ગત મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો 72માંથી 68 બેઠક ભાજપ પાસેથી અને 4 કોંગ્રેસ પાસે। તો તમારી દ્રષ્ટિએ આ વખતે આ બેઠકોમાં શું ફેરફાર તમને લાગે છે કે ભાજપ સત્તા જાળવી રાખશે? બિલકુલ, આ બાબત છે ને ખૂબ જ ચર્ચાનો વિષય બની છે। હું એક વિશ્લેષણ કરું છું ને ઓબ્ઝર્વર છું, અને રાજકીય વિશ્લેષક તરીકે હું છે એ ફીડબેક લેતો હોઉં છું એ બંને પાર્ટી અથવા 3 પાર્ટીઓએ, અને લોકોના ઓબ્ઝર્વર તરીકે એક લોકો પાસે જઈને વિગતો મેળવતો હોઉં છું। હું ગ્રાઉન્ડ વર્ક ભલે ઓછું કરતો હોઉં, પરંતુ દરેક વોર્ડના મતદાનની પેટર્નને એ જોયા પછી જે ભારતીય જનતા પાર્ટીના કેમ્પમાંથી, આમ આદમી પાર્ટીના કેમ્પમાંથી અને કોંગ્રેસના કેમ્પમાંથી જે વાત આવે છે એ પ્રમાણે 12થી 24 બેઠકો ઉપર સીધી ફાઇટ થઈ ગઈ છે। અને સૌથી મોટી વાત હું TV13ને કહેવા માગું છું કે ક્રોસ વોટિંગ થયાનો ભારતીય જનતા પાર્ટીના કેમ્પમાં ખૂબ જ ભય ફફડ્યો છે। તો તમને શું લાગે છે કેટલી સીટો ભાજપને આ વખતે આવશે? સત્તા જાળવી રાખશે કે નહીં? જો એ આપણે છે ને મતપેટીની અંદર ખરેખર મતદાન કઈ રીતે થયું એ હું કહી શકું એટલો સક્ષમ હું પત્રકાર તરીકે નથી, પરંતુ જે ધારણાઓ બંધાઈ છે એમાં ભારતીય જનતા પાર્ટી ડબલ ડિજિટમાં બેઠક ગુમાવે। સાથે સાથે વાત કરવામાં સુનિલભાઈ, વાત કરીએ ગત વખતે જે ભાજપને 68 સીટ, આ વખતે તમને કેટલી સીટો માનો છો અંદાજ?
એટલે ભારતીય જનતા પાર્ટીના કેમ્પમાંથી, કોંગ્રેસના કેમ્પમાંથી અને આમ આદમી પાર્ટીના કેમ્પમાંથી મારી પાસે જે વાત આવી છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી મિનિમમ 12 બેઠકો ગુમાવે એવી ધારણાઓ બંધાઈ છે. એ મારું અનુમાન નથી, પરંતુ મેં મેળવેલું ફીડબેક છે અને એ બેઠકો 12થી પણ વધી શકે એવું કહેવાય છે. એટલે મારી કુલ મળીને વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીને લોસ છે, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ બંનેને જેટલી બેઠકો મળે એટલો વકરો છે. વાત કરીએ ગત ટર્મમાં જે કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસને ફક્ત 4 બેઠકો મળી હતી વોર્ડ નંબર 15માં. આ વખતે તમને શું સિનારીઓ લાગે છે? 12 થી 15 બેઠકો જે તમે માનો છો એમાં કોંગ્રેસને કેટલી બેઠકો મળી શકે છે? હું કોંગ્રેસને કેટલી બેઠક મળે છે એ નહીં કહી શકું, પરંતુ જે રીતે મતદાનની પેટર્ન ગઈ છે અને બંને પક્ષોએ ગણિત કર્યા છે એ પ્રમાણે ક્યાં વોર્ડમાં શું પરિસ્થિતિ થઈ છે તો હું તમને કહી દઉં. 1, 2, 3, 14, 15, 16, 17, 18 અને બીજા 5 ને એ વોર્ડ છે એ બધા વોર્ડની પરિસ્થિતિ જોઈને તો ત્યાં ક્રોસ વોટિંગ થયું છે ને એ ભારતીય જનતા પાર્ટીની પોતાની રેડ લાઇન ઉપર છે કે ત્યાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે જે વોટિંગ પછીનું જે વિશ્લેષણ કરેલું છે અને એ કેમ્પમાં જે વિશ્લેષણ થયું છે એ વિશ્લેષણ જોતાં એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી પણ 12 થી 15 બેઠકો ઉપર નજર રાખીને બેઠી છે કે આ બેઠકના પરિણામો એમનાથી વિપરીત ન જાય. સુનિલભાઈ, સાથે સાથે વાત કરીએ, આપણે હમણાં ચર્ચા કરતા હતા ત્યારે તમે એક વાત કરી કે ગત ટર્મ કરતાં આ વખતે 10% ઓછું મતદાન થયું છે. આ વખતે 51% થયું છે અને ગત ટર્મમાં 50% થયું હતું. તો 1% મતદાન વધ્યું છે, પણ આપ એવું માનો છો કે 10% ઘટ્યું છે? એ કઈ રીતના જો છો? સીમાંકન જે આવ્યું અને બૂથની જે જે વ્યવસ્થા થઈ છે એમાં 1 લાખથી ઓછા મત કપાણા છે. એટલે 9 લાખ ને સમથિંગ 76,000 કે એવા મત ચૂંટણી પંચે આપ્યા છે. તો 1 લાખ મત ઓછા થયા છે કુલ વોટિંગના. અને એની અસર એ થઈ છે કે દરેક બૂથની વ્યવસ્થા બદલાણી છે. તમે જોઈશો તો તમે આ વખતે ભૂતકાળમાં તમે એક જ બૂથમાં, દાખલા તરીકે હું શારદા વિદ્યાલયમાં વોટિંગ કરતો હતો તો આ વખતે મારે આદર્શ વિદ્યાલયમાં આવ્યું. એને કારણે હું શારદા વિદ્યાલયમાં જાઉં છું, હું તપાસ પૂરી કર્યા વગર અને ચૂંટણીની સ્લીપ છેલ્લી ઘડી આવી હોય એ લઈને જાઉં છું તો ત્યાં મારું નથી હોતું, તો એને કારણે પણ હું હેરાન થાઉં છું. તો ઘણી વખત એ મતદાર છે એ આળસ કરીને મતદાન નથી કરતા. અને બીજું 50% મતદાન થયું તો ભારતીય જનતા પાર્ટી માટે વોટેડ જે ક્લાસ છે એ ઘટ્યો છે એવું મને લાગે છે. સુનિલભાઈ, સાથે સાથે વાત કરીએ આ ગત ટર્મની ચૂંટણીમાં વાત કરીએ તો ભાજપ પાસે 68, કોંગ્રેસ પાસે 4, પણ આ વખતે જે મતદાન થયું છે એમાં સૌથી વધુ જે વોર્ડ નંબર 15 છે ત્યાં સૌથી વધુ મતદાન થયું, સૌથી ઓછું જે ભારતીય જનતા પાર્ટીનું 1 નંબર વોર્ડ છે ત્યાં મતદાન થયું. એને તમે કઈ રીતના જુઓ છો? પહેલી વસ્તુ તો વોર્ડ નંબર 15 જે છે એ ભૂતકાળમાં પણ કોંગ્રેસ પાસે રહેલો છે એ જોઉં છું. અને રાજકોટ નંબર 1 નહીં, પરંતુ હું તમને એનાથી આગળ કોઈ મતદાન ઓછું થયું એ પ્રશ્નો છે એ મેં તમને કીધું સીમાંકનનો પ્રશ્ન છે, બૂથ રચનાનો પ્રશ્ન છે, બેઠકોની વહેંચણીનો પ્રશ્ન છે, સામે કોંગ્રેસે મૂકેલા ઉમેદવારોનો પ્રશ્ન છે, આમ આદમી પાર્ટીએ મૂકેલા ઉમેદવારોનો પ્રશ્ન છે. એ ફેક્ટર ઘણા ફેક્ટર છે, પણ સૌથી મારી દૃષ્ટિએ મોટું ફેક્ટર છે ને ટિકિટોની વહેંચણીનું છે. ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડે સંગઠન એટલે કે પ્રમુખ અને શહેરનું બોડી હોય ને એને ઉપેક્ષા કરી અને નેતાગીરીની ઉપેક્ષા, સ્થાનિક નેતાગીરીની ઉપેક્ષા કરી અને ચોક્કસ ધારાસભ્યોને ટિકિટ એમના જે કે ને એમની પસંદગીના લોકોને આપી છે. તો કુલ 72 બેઠકમાંથી 57 બેઠક છે ભારતીય જનતા પાર્ટીએ નવા ચહેરાઓને આપી છે. તમે તપાસ કરી લ્યો કે એમાં કેટલાકને તો એમના વોર્ડને લતાની પણ નથી ખબર, એવા ઉમેદવારો છે એ આવી ગયા છે. તો પાર્ટીની જે મેઇન લાઇન છે એમાં ક્યાંક ને ક્યાંક જેમણે 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ કામ કર્યું છે અને જે ઉમેદવાર તરીકે આસ્પિરન્ટ હતા એવા ઉમેદવારો, લાયક ઉમેદવારોને એટલે કે પક્ષના સંગઠનના કાર્યકરો કે નેતાઓને ટિકિટ નથી મળી, તો એનો ક્યાંક ને ક્યાંક આંતરિક અસંતોષ છે, એ મતદાનની ટકાવારી ઉપર અસર કરી છે. આ વખતે જે રીતના ગયા વખતે પણ આપ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું, આ વખતે પણ ઝંપલાવ્યું છે અને આ ફેર જોશ ફેરથી ઝંપલાવ્યું છે. વિસાવદરની બેઠક બાદ આપે સૌરાષ્ટ્રમાં પોતાનો ગઢ જમાવવાનો પ્રયાસ કર્યો હતો. વોર્ડ નંબર ખાસ કરીને 4ની વાત કરવામાં આવે તો ત્યાં આપે ખાસ જોર લગાવ્યું. એને લઈને આપ શું કહેશો? બિલકુલ, એમાં એક બાબત બહુ સ્પષ્ટ છે કે આપના મજબૂત ઉમેદવારો છે એ જીતે છે. તમે કોઈ પણ બાબતની વાત કરો તો ભારતીય જનતા પાર્ટીની ચર્ચામાં પણ એ આવેલું, એક લેઉવા પટેલ પાટીદાર છે એમનું ફેક્ટર પણ આવેલું. તમને શિવલાલ બારસિયા
જે ખોડલધામ સાથે જોડાયેલી વ્યક્તિ છે, રાહુલ ભુવા છે, એ લેવા પાટીદાર સમાજના છે અને એમના વિજય માટે લગભગ ભાજપના કેમ્પમાંથી મને એવું મળ્યું છે કે આ 2 બેઠક કદાચ અમે ગુમાવીએ ને તો આશ્ચર્ય નહીં. મતલબ કે આપ છે ને એ રાજકોટની બેઠક ઉપરથી ખાતું ખોલાવશે, 2 થી માંડીને 4 બેઠકો સુધી જઈ શકે એવું ખુદ ભાજપ અને આપના બંને કેમ્પમાંથી એક સિગ્નલ મળી રહ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે મતદારે આપણી ધારણા મુજબ મતદાન કરેલું છે કે કેમ. તો તમારા મતે એવું કહી શકાય કે ભાજપ પોતાની અમુક બેઠકો ગુમાવશે પણ સત્તામાં રહેશે? બિલકુલ એવું તો એટલું બધું પરિણામ તો વિપરીત ન આવે, પરંતુ જે આંતરિક અસંતોષ થયો છે એ ક્યાંક છે ને રેડ સિગ્નલ પ્રદેશ ભાજપમાં, ખાસ કરીને પ્રદેશ ભાજપના નવા પ્રમુખ જગદીશ વિશ્વકર્માને અને રત્નાકરજી જે સંગઠન ગોઠવે છે અને રાજકોટની સદંતર ઉપેક્ષા કરી છે. વિજયભાઈ રૂપાણીના ગયા પછી બીજા નેતાગીરીમાં વિજયભાઈ જેવો ચહેરો જ નથી આપ્યો અને નેતાગીરીને આંતરિક આમને સામને મૂકી દેવાના પણ છાના ખૂણે આક્ષેપો થઈ રહ્યા છે કે પ્રદેશ ભાજપે રાજકોટની નેતાગીરીના નામે નાઈ નાખ્યું છે અને નવા ચહેરાઓની વાત કરી છે એ અહીંયા જ લાગુ પડે છે, ઉપર લાગી નથી પડતી. એટલે સુધી આંતરિક બાબતોનો વિરોધ છે એ વિરોધ મતદાનમાં દેખાય એવી શક્યતા છે. સુનિલભાઈ, સાથે સાથે કરી વોર્ડની વાત કરીએ તો વોર્ડ નંબર જે 1 છે ત્યાં ઓછું મતદાન થયું, 1, 2, 3 3 છે એ વોર્ડમાં કાટેકી ટક્કર જેવું જોવા મળી રહેતું, એને લઈને શું કહેશો? 1, 2, 3નું તમે જે વાત કરો છો ને મારી પાસે પણ વાત આવી છે અને એ વાત આવે છે ને તો એ ભાજપના અસંતુષ્ટ કેમ્પમાંથી આવે છે. તમે સમજી લ્યો, મતલબ કે ભાજપનો અસંતુષ્ટ કેમ્પ સક્રિય છે. આ મીડિયા પાસે વાત છે તો હું 18 વોર્ડમાં 72 બેઠકો ઉપર વોટિંગ જોવા બૂથ ઉપર નથી ગયો. એક બૂથમાં 1000ની આસપાસના વોટ પડ્યા છે તો હું એ જોવા નથી ગયો કઈ પેટર્નથી વોટ થયું છે. એ પેટર્નથી વોટ થયા છે એનું સંકલન કોક કરે છે અને સંકલન કરનારાઓ મીડિયા સમક્ષ આ વાત ધ્યાન દોરે છે. આજે જે આ નેરેટિવ્સ થયો છે ને જે 12 બેઠકનો, એ નેરેટિવ્સ મીડિયા નેરેટિવ્સ નથી, ભાજપના કેમ્પમાંથી આવેલી વાત હોઈ શકે, આમ આદમી પાર્ટીના કેમ્પમાંથી આ વાત આવે, કોંગ્રેસના કેમ્પમાંથી આવે. ત્રણેયની બાબતમાંથી એક વાત નેરેટિવ્સ કેમ સામે આવે છે અને એ નેરેટિવ્સ એટલે સામે આવે છે કે ભાજપમાંથી ક્યાંક ને ક્યાંક થોડા સ્પીડ બ્રેકર મૂકવામાં આવ્યા છે અને એ આવતી ધારાસભાની, વિધાનસભાની ચૂંટણીની પૂર્વ તૈયારી હોય ને એવું મને લાગે છે. તો આ હતા સિનિયર પત્રકાર સુનિલભાઈ જોશી, જેમણે રાજકોટ મહાનગરપાલિકાની બેઠકોને લઈને પોતાનું જે વિશ્લેષણ છે તે કહ્યું ભાજપ સત્તામાં ફરી આવશે પરંતુ બેઠકો ગુમાવશે તે વાતનું તે અત્યારે માની રહ્યા છે. જી ધન્યવાદ રવિ સમગ્ર માહિતી માટે. અને જે માહિતી આપણને આપી વરિષ્ઠ પત્રકારે તે મુજબથી સ્પષ્ટ આ વખતે કદાચ એવું લાગી રહ્યું છે કે રાજકોટ માટે ભાજપના કપરા ચઢાણ સમાન રહેશે. રાજકોટ મહાનગરપાલિકામાં આ વખતે શાસન અકબંધ રહેશે, બેઠકો ઘટશે તેવી પણ શક્યતા અત્યારે તો વરિષ્ઠ પત્રકારે વ્યક્ત કરી છે. લગભગ મહાનગરપાલિકાની 12 થી 24 જે બેઠકો છે તે બેઠકો પર રસાકસી રહેશે. ગત ટર્મ કરતાં આ વખતે 2 થી 4 બેઠકો આમ આદમી પાર્ટીને મળે તેવી પણ સંભાવના. ગત ટર્મની સરખામણીએ 10% જેટલું મતદાન ઓછું થયું છે, તેની સીધી અસર આ વખતે પરિણામો પણ દેખાશે. ઓછું મતદાન થયું તેનાથી ભાજપને નુકસાન થવાના ચોક્કસ એંધાણ દેખાઈ રહ્યા છે. ભાજપ હાઈકમાન્ડે ટિકિટ વહેંચણીમાં ભૂલ કરી હોવાની વાત અત્યારે તો વરિષ્ઠ પત્રકાર તરફથી જાણવા મળી.